જે 200-500 કિલોમીટર દૂરથી ગોંડલની પ્રજાને ન્યાય અપાવવા માટે નીકળી પડી છે. ગોંડલમાં તો એવી કોઈ તકલીફ નથી, પણ પહેલા મોરબી જાય અને મોરબીના કેટલા પાટીદારોની 10-10 વીઘા જમીનો જે ગુંડા તત્વો છે એમને પડાઈ લીધી છે એનું લિસ્ટ બનાવે અને તમામ જમીનો પાટીદાર સમાજના જે લોકો છે એમને પાછી અપાવે. અને જો તમે મોરબીના પાટીદારોને ન્યાય અપાવવા માટે નહીં લડો તો અમે ચોક્કસ એટલું જ કહીશું કે ગોંડલમાં જે કંઈ તમે કરી રહ્યા છો એ નરી રાજનીતિ છે અને તમે ફક્ત તમારી છબી ચમકાવવાની કોશિશ કરી રહ્યા છો. સમગ્ર ગુજરાતમાં હાલ ગોંડલ ચર્ચાનો વિષય બની ગયું છે. જેવી રીતે રવિવારના રોજ ગોંડલમાં પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથિરિયા હોય કે જિગીશા પટેલ હોય તેઓ ગોંડલની મુલાકાતે ગયા હતા, તો તેમની સામે ગણેશ ગોંડલ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ હતા. એટલે તે સમય દરમિયાન ગોંડલમાં જાડેજા પરિવાર વર્સેસ પાટીદાર સમાજના આગેવાનો જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. અને હવે તે વચ્ચે સામાજિક આગેવાન અતુલ દવે દ્વારા પાટીદાર સમાજ આગેવાનોને એક અપીલ કરવામાં આવી છે, એક સૂચન કરવામાં આવ્યું છે. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. સામાજિક આગેવાન અતુલ દવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે જેવી રીતે પાટીદાર સમાજના આગેવાનો ગોંડલ પહોંચ્યા હતા, પરંતુ તેમને પહેલા મોરબી જવાની જરૂર છે, કારણ કે જે રીતે મોરબીમાં પાટીદાર સમાજની સ્થિતિ જોવા મળી રહી છે, સતત ગુંડાગર્દી વધી રહી છે, ગન કલ્ચર વધી રહ્યું છે, લોકો ગનનું લાયસન્સ મેળવવા માટે પાપડ થઈ રહ્યા છે. અને મોરબીમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને પાટીદાર સમાજના આગેવાનોએ પહેલા મોરબીની મુલાકાત લેવી જોઈએ અને જો ખરેખર તેઓ મોરબીની મુલાકાત ન લઈ શકતા હોય તો તેમને ગોંડલની મુલાકાત પણ ન લેવી જોઈએ. તો આ અંગે તેમણે વધુમાં શું કહ્યું એમની પાસેથી જ સાંભળી લઈએ. ટીમ સક્રિય થઈ છે જે 200-500 કિલોમીટર દૂરથી ગોંડલની પ્રજાને ન્યાય અપાવવા માટે નીકળી પડી છે. એ વાત અલગ છે કે ગોંડલની પ્રજાને કોઈ તકલીફ નથી, ત્યાં બધા શાંતિ અને ભાઈચારાથી રહે છે, પણ આમને જે કોઈ મનમાં તકલીફ હોય એ વારે ઘડીએ ગોંડલ વિશે બોલે છે અને હમણાં ગોંડલ જીયાયા અને લીલા તોરણે પાછા આવ્યા. એ વારે ઘડીએ ગુજરાતના નાગરિકોને વિશેષ કરીને પાટીદાર સમાજના જે લોકો છે એમને ન્યાય મળે એ માટે સતત બોલે છે. તો મારી એમને એક વિનંતી છે કે જો તમને પાટીદાર સમાજ પ્રત્યે આટલી બધી લાગણી હોય અને પાટીદાર સમાજના પ્રશ્નો ઉકેલવામાં તમને રસ હોય તો આ રહ્યો એક કિસ્સો જે હું તમારી સમક્ષ મૂકું છું. મોરબીની અંદર 30 નવેમ્બર 2024ના દિવસે કલેક્ટર કચેરીએ પાટીદાર સમાજના 200 યુવાનો ગયા હતા અને 200 યુવાનોએ ગનનું લાયસન્સ માંગ્યું હતું. આ લાયસન્સ માંગવા પાછળનું એમની જે રજૂઆત હતી એ કંઈક એવી હતી કે ભાઈ અહીંયા લુખ્ખા તત્વોનો અને ગુંડા તત્વોનો ત્રાસ છે, અહીં વ્યાજખોરોનો આતંક છે, વ્યાજખોરો 5% 10%ના વ્યાજના ચક્કરમાં ઘણા લોકોની જમીનો પચાવી પાડે છે અને એમના ઘરો લખાવી લે છે અને કઈ જગ્યાએ તો આપઘાત પણ કરવા પડ્યા છે. અને અમે આ બાબતે સ્થાનિક લેવલે રજૂઆત કરીએ છીએ તો અમારી વાતને યોગ્ય રીતે ન્યાય નથી મળતો, એટલે હવે અમારે સ્વરક્ષા માટે લાયસન્સ જોઈએ છે અને બંદૂક જોઈએ છે. તો આવી 200 અરજીઓ એક સાથે, કદાચ ગુજરાતના ઇતિહાસમાં આવો પહેલો પ્રસંગ હશે કે એક સાથે 200 જણાએ ગનનું લાયસન્સ માંગ્યું. ત્યારે એ વખતે જે વાતો આવી હતી એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ભાઈ મોરબીની અંદર ગુંડાઓનો લુખ્ખાઓનો ત્રાસ છે, મોરબીમાં પાટીદારોની રોજ 10 વીઘા જમીન પચાવી પાડવામાં આવે છે અને વ્યાજખોરોનો આતંક છે. તો મારી આ ગોંડલને ન્યાય અપાવવા માટે નીકળેલી ટીમને વિનંતી છે કે તેઓ સર્વપ્રથમ ગોંડલમાં તો એવી કોઈ તકલીફ નથી, પણ પહેલા મોરબી જાય અને મોરબીના કેટલા પાટીદારોની 10-10 વીઘા જમીનો જે ગુંડા તત્વો છે એમને પડાઈ લીધી છે એનું લિસ્ટ બનાવે અને તમામ જમીનો પાટીદાર સમાજના જે લોકો છે એમને પાછી અપાવે અને જે વ્યાજખોરો છે એ જે ત્રાસ આપી રહ્યા છે ત્યાંની સ્થાનિક જનતાને એ વ્યાજખોરો બાબતે પણ મુહિમ ચલાવે
અને જે વધારાની મિલકતો અને પૈસા વ્યાજખોરો ત્યાંના પાટીદાર સમાજના નાગરિકો પાસેથી લઈ ગયા છે એ પણ એમને પાછા અપાવે. અપેક્ષા એટલી જ રાખું છું કે જો તમે ત્યાંથી દૂર ગોંડલ સુધી ન્યાય અપાવવા જતા હોય તો મોરબીના પાટીદાર સમાજના લોકોને પણ ન્યાય અપાવવા માટે મોરબી જશો એવી અપેક્ષા રાખવી વધુ પડતી નહીં ગણાય. અને જો તમે મોરબીના પાટીદારોને ન્યાય અપાવવા માટે નહીં લડો તો અમે ચોક્કસ એટલું જ કહીશું કે ગોંડલમાં જે કંઈ તમે કરી રહ્યા છો એ નરી રાજનીતિ છે અને તમે ફક્ત તમારી છબી ચમકાવવાની કોશિશ કરી રહ્યા છો.